નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું. આવું કેમ ભાગ નંબર 7. આપ સૌ જાણો છો કે ભારતીય સંસ્કૃતિમાં આવું કેમ સદીઓથી ચાલતા જે રીત રિવાજો છે તેના ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો સાથે આપણે રજૂ થઈએ છીએ, પ્રસ્તુત થઈએ છીએ. આજે આપણે જોઈશું કે દીપક કેમ પ્રગટાવવામાં આવે છે, દીપકનું અગત્યનું સ્થાન કેમ માનવામાં આવે છે. તો ચાલો જોઈએ. આદિ માનવની બધી જ જાણીતી ઉપલબ્ધિઓમાં જે બે અગત્યની ઉપલબ્ધિઓ ગણવામાં આવે છે તેમાં અગ્નિની શોધ અને પૈડાની શોધનો સમાવેશ થાય છે. અગ્નિની શોધ માનવના જીવનમાં ક્રાંતિ લાવી દીધી હતી. અગ્નિ વડે તેણે ગરમી તો મેળવી પણ સાથે સાથે પ્રકાશ પણ મેળવ્યો. તેણે જોયું કે રાત્રિના ઘોર અંધકારમાં અગ્નિની જ્વાળા દૂર સુધી જોવામાં તેને મદદરૂપ થતી હતી. આ સિવાય જે બીજો લાભ થયો તે એ હતો કે જંગલી પ્રાણીઓ અગ્નિની જ્વાળા જોઈ ડરીને દૂર ભાગી જતા હતા. એ અગ્નિમાંથી જ જન્મ થયો દીપકનો. અગાઉના સમયમાં વીજળી ન હતી કે ન હતો ઝળહળતો પ્રકાશ. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો સમય મનુષ્ય જીવન નિર્વાહ માટેની પોતાની પ્રવૃત્તિમાં ગાળતો હતો. રાત્રિના અંધકારમાં ટમટમતો દીપક જ તેને પ્રકાશ આપી તેની આજુબાજુના વાતાવરણને ચેતનમય બનાવતો હતો. આમ માનવે જોયું કે દીપક અંધકારનો નાશ કરે છે, વાતાવરણને તે તેજોમય બનાવે છે ને વળી એક દીપક અને અનેક દીપકને પ્રગટાવી શકે છે. ઘરના ઓરડામાં જ્યારે આછો અંધકાર હોય છે, ઘરના ગોખમાં પોતાની આસ્થાનું પ્રતીક, છબી કે મૂર્તિ સ્વરૂપે હોય છે, ત્યારે માનવે તેની પાસે નાનકડા દીપકને પ્રગટાવવાનું શરૂ કર્યું હતું. જે સમય જતા એક પરંપરા બની ગઈ હતી. આ પરંપરા આગળ જતા વિસ્તરીને વ્યવસાયના સ્થાન સુધી પહોંચી ગઈ હતી. ભારતના કરોડો ઘર અને વ્યવસાયના સ્થળોએ દીપકને ખૂબ જ માનપૂર્વક, સ્નેહપૂર્વક અને અનન્ય આસ્થા સાથે પ્રગટાવવામાં આવે છે અને પોતાની આસ્થાની એ અનન્ય શક્તિ પાસે સર્વ મંગલ થાઓની પ્રાર્થના કરવામાં આવે છે. આ મંગલ પ્રકાશમય પરંપરા આપણે ત્યાં હવે દરેક મહત્વના પ્રસંગોએ જોવા મળે છે. ઉદ્ઘાટન, જન્મદિનની ઉજવણી, લગ્ન કે તહેવારોમાં દીપકનું સ્થાન અચૂકપણે નક્કી હોય છે. કેટલાક મંદિરમાં અખંડ દીપક પ્રગટાવેલો રાખવામાં આવે છે, જ્યારે આજે પણ ઘણા ઘરોમાં પીવાનું પાણી જ્યાં રાખવામાં આવે છે તે પાણિયારાના સવાર ને સાંજ દીપક પ્રગટાવવાનો રિવાજ છે. જળ અને પ્રકાશનું આવું સુંદર સંગમ ફક્ત ભારતમાં જ જોવા મળે છે. ભારતના કરોડો ઘરોમાં આ રીતે દીપકને, અને તે પણ શુદ્ધ ઘીના દીપકને પ્રગટાવવા પાછળ શું કોઈ વૈજ્ઞાનિક કારણ હોઈ શકે? તેવો સવાલ રશિયન વૈજ્ઞાનિકોને થયેલો. તેઓએ એક ઓરડામાં આ રીતે ઘીનો દીવો અખંડ રીતે રાખી તે ઓરડાના વાતાવરણની પરીક્ષા કરી. તેઓને જે તથ્ય જાણવા મળ્યું તે એ હતું કે ઘીના દીપકમાંથી જે ધૂમ્રસેર નીકળે છે તેનાથી વાતાવરણમાં રહેલ સૂક્ષ્મ પણ બિન આરોગ્યપ્રદ જીવાણુઓ નાશ પામે છે અને હવા શુદ્ધ બને છે. ધાર્મિક માન્યતા પ્રમાણે શૈતાની શક્તિઓ હંમેશા અંધકારમાં જ પોતાનું કાર્ય કરતી હોય છે. મનુષ્યનું મન પણ એવું જ છે કે અંધકારમાં તેને નકામા, ગંદા, અપવિત્ર કામો કરવાનું મન થાય છે. તેથી જોવામાં આવ્યું છે કે ચોરી, બળાત્કાર જેવા પાપ પણ અંધકારમાં થતા હોય છે. પરંતુ જ્યાં પ્રકાશ થાય છે કે તરત જ બધી જ આવી મલિન શક્તિઓ દૂર ભાગે છે. આમ દીપક શુભ કાર્યનો સાક્ષી છે. દીપક એ આદિ માનવની શરૂઆતની મહત્વની ઉપલબ્ધિઓમાંનું અગત્યનું પ્રતીક છે. તેથી ભારતના જનજીવનમાં તેનું સ્થાન અચલ અને અનુપમ છે. અંધકારને દૂર કરતા આ તેજોમય પ્રતીકને અજ્ઞાનતા દૂર કરનાર પ્રતીક તરીકે પણ ઘણા લોકો પૂજે છે. આશા રાખીએ કે આપ સૌને સમજાઈ ગયું હશે. આજે બસ આટલું જ. મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.